જેલમાં નાખી દે છે. આ લોકો આવે છે 2027 ખબર પાડી દે છે જેલ હું હોય છે તે. દાહોદ લોકસભામાં એ લોકોને ખબર પડી જોવી જોઈએ કે કોની સાથે પાલો પડ્યો છે. અમે ભરૂચ લોકસભામાં એ લોકોને ખબર પાડી દઈશું. ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈવ આવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂક્યો કે કડકમાં કડક કાયદો બનાવશું. કડકમાં કડક એવો જ કડકમાં કડક એનાથી કડક કાયદો દારૂબંધીનો ગુજરાતમાં બનાવ્યો છે ને નરેન્દ્રભાઈએ જ બનાવ્યો છે. કડક કાયદો, જૂનો તો હતો ઢીલો, પછી એને કડક કર્યો. ફેવિકોલ નાખી, અંબુજા સિમેન્ટ નાખી, હાથી સિમેન્ટ નાખી, અલ્ટ્રાટેક નાખીને કાયદો દારૂબંધીનો એવો કડક કર્યો કે ભાવ વધી ગયા. જે બોટલ 600-700 મળતી હતી એ 1500-2000 ની થઈ ગઈ. કડક કાયદાના નામે દેશના યુવાનોને છેતરનારી ટોળકી ભાજપની છે, એને ઓળખો. કાયદો પહેલા મને યાદ છે 2017માં અલ્પેશભાઈ ઠાકોરે આંદોલન કર્યું દારૂબંધીની વિરુદ્ધમાં, ત્યારે 17 ની અંદર એક એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું, કાયદામાં સંશોધન, સુધારા બિલ કહેવાય જેને. અને એ વખતે સરકારે એવો દાવો કર્યો કે કાયદા એટલો કડક કર્યો કે હવે ખેર નથી. અને આજે શું હાલત છે લ્યો, ગાંધીનગર સચિવાલયમાં હોમ ડિલિવરી મળે એવી માહોલ છે અત્યારે. તો કાયદો કડક કરી નાખવાથી કઈ થઈ નથી જવાનું. ઈરાદો કડક કરો, દાનત કડક કરો, વિદ્યાર્થી પ્રત્યેની તમારી સંવેદનાઓને કડક કરો, તો કંઈક ફરક પડશે. ખાલી કડક કાયદાથી શું છે? પોલીસ જ્યારે સાચા આરોપીને પકડશે જ નહીં તો કડક કાયદો શું કરી લેશે? અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે દારૂબંધીનો કાયદો કડક હશે અથવા છે, પણ વેચવાવાળા નહીં પકડાય, ખાલી પીવાવાળા જ પકડાય. તો કડક કાયદો શું કરી લેશે? ચાલો, કાયદો તો ખૂબ કડક છે, પણ માત્ર પીવાવાળા પકડાય છે, વેચવાવાળા તો નથી પકડાતા. તો કાયદો કડક કરો તો પેપર ફોડવાવાળા નહીં પકડાય. ફોડેલું પેપર લેવાવાળા વિદ્યાર્થીઓ કે કોઈ લેભાગુ તત્વો કે કોઈ લાલચુ કે વધારે પડતા મહત્વાકાંક્ષી નાના માણસો હશે એ પકડાશે. કેટલા પશ્ચિમ ડિવિઝનમાં હતો એ ત્યારથી આમ જોવા જઈએ તો શાકભારા વાળાનો અધિકાર છે. પણ જે પણ હશે, આજે કોઈ પણ વ્યક્તિ ગુજરાતના કોઈ કે દેશના કોઈ પણ સીમા વિસ્તારની અંદર જમીન ખેડી શકે છે, જમીન રાખી શકે છે, બિઝનેસ કરી છે. ને 370 કલમ હટ્યા પછી તો આ બધું એક સમાન થઈ ગયું છે. તો એક ફોરેસ્ટના લોકો બેન સમજતા નથી કે આ 20 વર્ષનો હક એમની જબરદસ્તી દાબ દબાણથી ડરાવી ધમકાવીને છોડાવી રહ્યા છે. અને જમીન એ છોડાવીને પછી એવું નથી કે બીજા કોઈક આદિવાસીને આપવાના કે ઉમરપાડાના આદિવાસીને આપવાના, એમને તો આપવાના નથી. આમાં પ્લાન્ટેશન કરવાનું આખું પ્લાનિંગ છે. અને 400-500 એકર જમીન જે પ્લાન્ટેશન છે બેન, મુખ્ય ઉદ્દેશ મને લાગે છે ત્યાં સુધી 300-500 એકર જમીનની અંદર પ્લાન્ટેશન કરે તો કરોડો રૂપિયા આવે. તો આમને જે એમાંથી ટકાવારી નો આમને આદાન જ છે. બાકી જંગલ જો બચાવવાનો એમનો ઈરાદો હતો, જંગલની ચિંતા હતી, તો 20 વર્ષ પહેલા જયારે આ ખેડાણ કરતા હતા અથવા તો 20 વર્ષ જેને જંગલ કાપ્યો છે તે વખતે કેમ જંગલ ખાતા વાળે ધ્યાન નથી આપ્યું? અને આ જે શાકબારાના લોકો બેન ખેડે છે એ કઈ આ લોકો એકલા થોડા જંગલની જમીન ખેડે છે. આખા નર્મદા જિલ્લા, ભરૂચ જિલ્લા, સુરત જિલ્લામાં પણ જ્યાં પણ જંગલની જમીન લોકો ખેડવાનું હોય જ્યાં ખુલ્લી જમીન હોય ત્યાં લોકો ખેડે છે. અને નિરંતર એ ચાલુ છે. તમારે રોકવું જ છે તો પછી જે તે શરૂઆતના દિવસોમાં જે ખેડતા હોય તે વખતે રોકો ને, ત્યારે કબજો લ્યો. આ તો 20 વર્ષ પછી તમે છોડાવો છો એ તો બિલકુલ યોગ્ય નથી બેન. આના માટે મેં રાજ્ય સરકારમાં પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે મિટિંગ કરી છે. નરેશ પટેલ આદિજાતિ કલ્યાણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી વન પ્રવીણભાઈ માળી સાથે મિટિંગ કરી છે. ગાંધીનગરમાં 2-3-4 કલાક મંત્રણા કરી છે, પણ કોઈ ઉકેલ આવતો નથી.